નમસ્કાર મિત્રો. સંબંધો પથ્થર જેવા જડ નહીં પણ જળ જેવા તરલ હોવા જોઈએ. આ વાતને ચરિતાર્થ કરતી એક વાર્તા લઈ અને હું આજે આવી છું, જેનું શીર્ષક છે જડ નહીં જળ બનીએ. અરે શ્રી, આ તે શું કર્યું? માટલાનું પાણી લાલાના સ્નાન માટે હતું, કડક અવાજે રમીલાબેને પોતાની પુત્રવધુ શ્રીને કહ્યું. શ્રી ચૂપચાપ માથું ઝુકાવી ઊભી રહી. મમ્મીજી, સોરી, ભૂલ થઈ ગઈ. પણ માફીથી અહીં કંઈ થવાનું નહોતું. રમીલાબેન તેને વહુ તરીકે સ્વીકારવા ક્યાં તૈયાર હતા? શ્રી એક સીધી સાદી નિષ્ઠાવાન જૈની સાથીદાર મહારાષ્ટ્રીયન યુવતી હતી, પરંતુ રમીલાબેનની નજરે તે વૈષ્ણવ નહોતી. જય એક જ વાત કરતો કે લગ્ન તો શ્રી સાથે જ કરીશ, નહીતર નહીં. બસ જયના આ નિર્ણયથી શ્રી વહુ તો બની ગઈ, પણ સ્વીકાર હજી ઘણો દૂર હતો. આ વાતથી શ્રીની આંખનો ખૂણો હંમેશા ભીનો રહેતો. જયના પિતા રમણભાઈ આ બધું જોતા, પણ શાંતિ જાળવી રાખતા અને યોગ્ય સમયની રાહ જોતા. એક દિવસ લાલા માટે શીરો બન્યો. ઉતાવળમાં શ્રીએ ભોગ લગાવ્યા વગર જ જયને જમવાનું આપી દીધું. રમીલાબેન રિસાઈ ગયા. શ્રી ફરી દોષી બની. આજે શ્રીના આંસુ બોલી રહ્યા હતા. એ મૌને રમણભાઈને આજે બોલવા માટે મજબૂર કર્યા. રમીલા, તું જળ છે, જળ બન. થોડું વહેતા શીખ. જમુનાના નીર જેવો છે આપણો લાલો, ક્યારેય કોઈ વાત પકડી રાખતો નથી. આ શબ્દો રમીલાબેનના હૃદયમાં સીધા ઉતરી ગયા. રમીલાબેનની આંખોમાં ગુસ્સો નહોતો, પણ પસ્તાવો હતો. રમણભાઈ લાલાને લઈ અને આવ્યા. તે મરક મરક હસી રહ્યો હતો. શાયદ કહી રહ્યો હતો કે ભક્તિ નિયમમાં નહીં, પ્રેમ અને શ્રદ્ધામાં છે. મારી વાર્તા સાંભળવા માટે